નમસ્કાર. શિયાળીદર માધ્યમિક શાળામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું ડોડિયા મહેક અને હું પઢિયાર માર્ગી. અમારા માર્ગદર્શક શ્રી નિમેશ સર વડુ. આજનો અમારો પ્રયોગ અતિ મહત્વનો રહેવાનો છે. આવો વિચાર તો તમારા મગજમાં કે સપનામાં ક્યારેય આવ્યો નહીં હોય. શું તમે જાણો છો સામેવાળા કે મારા મગજની અંદર કે વિચાર, ઘટના કે બનાવ ચાલી રહ્યા છે? તો તમારો જવાબ ના નહીં. ખબર કેમ? આવો મારી સાથે શરૂઆતથી સમજી. આ છે મગજ અને મારા હાથમાં છે સ્ટાઇલ. આ માથા પર લગાડવા માટે માથા પર પ્રથમ એક કટ લગાડવામાં આવે છે. તેની નીચે એક મજબૂત હાડકું આવેલું હોય છે. તેને સ્કલ કહે છે. આ સ્કલ પર હોલ કરવા માટે ડોક્ટર એક ખાસ પ્રકારની ડ્રીલ મશીનનો ઉપયોગ કરે છે. તેની નીચે ડિરામીટર આવેલું હોય છે. આ ડિરામીટર આપણે જેવા મગજને બચાવીને રાખવાનું કામ કરે છે. તે બચાવીને રાખવાનું કામ કરે છે. તેની અંદર સ્ટાર્લિંગ લગાડવાનું કામ આર્બન રોબોટ કરવાનું છે. આ આર્બન રોબોટ નક્કી કરેલા એરિયાની અંદર હાઇડ્રોજન સેન્સરની મદદથી એક એવી જગ્યા પસંદ કરશે જ્યાં રક્તવાહિની આવેલી ન હોય. તે જે જગ્યા પસંદ કરશે તે આર્બન રોબોટ 64 થ્રેડને અલગ અલગ કરીને સ્ટાર્લિંગ લગાડવાનું કામ કરશે. ઈસવીસન 1999 એક ફિલ્મ આવી હતી ધ મેટ્રિક્સ. આ ફિલ્મમાં ડિવાઇસને બતાવવામાં આવ્યું હતું. સ્ટાર્લિંગ એ આપણી સ્માર્ટ વોચની જેમ જ છે. જે સ્માર્ટ વોચ તમારા મગજમાં, હાથમાં નહીં પણ મગજમાં ફિટ કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા જ એક્સ પ્લેટફોર્મ પર પહેલો એવો વ્યક્તિ જેનું નામ છે નોર્મન અર્બો. આ સ્ટાર્લિંગ ફિટ કરેલા વ્યક્તિને જોઈ આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તે ગરદનની નીચેથી તો પેરેલાઇઝ છે, તે પોતાના મગજની તાકાતથી જ આ રમત રમી રહ્યો છે. આવનારા સમયમાં તમારે કશું પણ બોલવાની જરૂર નહીં પડે, કારણ કે તમે વિચારશો અને સામેવાળો વ્યક્તિ બધું આસાનીથી સમજી શકે છે. સ્ટાર્લિંગની મદદથી અપડેટ, ડિલીટ અને લોંગ ડેટા સ્ટોર કરી શકાય છે. આટલું જ નહીં, સ્ટાર્લિંગ ફિટ કરેલા વ્યક્તિને કોઈ પણ કમ્પ્યુટર કે રોબોટ દ્વારા કનેક્ટ કરી શકાય છે. આ ટેકનોલોજીને અમે BCI બ્રેન કમ્પ્યુટર ઇન્ટરફેસનું નાખ્યું છે. આ BCI માણસના મગજની અંદર થતા હલનચલન અને હાવભાવને સમજતું રહે છે. તેમ આપણી અંદર આવેલા વિચારોને તે કમ્પ્યુટરની ભાષામાં એટલે કે બાયનરી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે છે. તમે વિચાર કરો કે તમે એક વિડીયો ગેમ રમી રહ્યા છો. તેને તમે હાથ પગ હલાવ્યા વગર માત્ર વિચાર અને હાવભાવથી રમી શકો છો. BCIના બે પ્રકાર છે, નોન-વેજી BCI અને ઇન્વેજી BCI. નોન-વેજી BCIની મદદથી માણસના મગજ સંબંધિત બીમારીઓને શોધવામાં આસાની રાખે છે અને ઇન્વેજી BCIની મદદથી આપણે સ્ટાર્લિંગ લગાડવાનું છે. તે પણ AIની મદદથી. કેટલું સહેલું પડે છે. તમને ખબર જ છે કે સ્ટાર્લિંગની અંદર ટેલિપેથી આવેલું હોય છે, જેની મદદથી આપણે મગજનો ઉપયોગ કરીને આમને સામને બોલ્યા વગર વાતચીત કરી શકીએ છીએ. ટેલિપેથીની મદદથી હોલિવૂડમાં એક મૂવી આવ્યું હતું, તેમાં આ પ્રોફેસર એક્સ. સ્ટાર્લિંગના કુલ 4 સ્ટેપ છે. પહેલું બાયોકમ્પેટેબલ ઇન્ક્લોઝર, બીજું બેટરી, ત્રીજું ચિપ અને ચોથું પોલિમર છે. બાયોકમ્પેટેબલ ઇન્ક્લોઝર જે પોલિમર મટીરિયલનું બનેલું હોય છે, તે આપણા મગજને અંદર કશું નુકસાન પહોંચાડતું નથી. બેટરી, જેમ સ્માર્ટ વોચને ચાર્જિંગ કરી શકાય છે, તેમ ચુંબકીય તત્વથી આને પણ ચાર્જિંગ કરી શકાય છે. ઇન્વન ચિપની વાત આપણે છેલ્લે કરીશું. પોલિમર થ્રેડ, આ થ્રેડમાં કુલ 64 થ્રેડ છે. રેડ બ્લડ સેલ કરતાં 7 RBC પાતળું અને માણસના વાળ કરતાં 20 ગણું નાનું છે. હવે આપણે એ વિચાર થાય કે આપણા મગજની અંદર ઇન્ફોર્મેશન કંટ્રોલ કઈ રીતે થાય. હવે આપણે તે સમજીએ. આપણા મગજની અંદર 100 મિલિયનથી પણ વધારે ન્યુરોન્સ આવેલા હોય છે, જે એકબીજા સાથે ઘણા જોડાયેલા હોય છે. તે આપણા મગજની અંદર ઇન્ફોર્મેશન પહોંચાડવાનું કામ કરે છે. આપણી અંદર આવેલા ઇન્ફોર્મેશનને તે ઇલેક્ટ્રોનિક સિગ્નલ દ્વારા કંટ્રોલ કરે છે. આ પ્રમાણે કમ્યુનિકેશનની શરૂઆત થાય છે. N1 ઇમ્પેક્ટ, આ દરેક થ્રેડ પર 16 ઇલેક્ટ્રોડ્સ લગાડેલા હોય છે. કુલ મળીને 1024 થ્રેડ લાગેલી છે. આ ઇકાઇમેન્ટનું કામ છે દરેક ઇલેક્ટ્રિક સિગ્નલને N1 ચિપ સુધી પહોંચાડશે અને તે મગજ સુધી પહોંચાડશે. હવે આ સ્ટાર્લિંગ લગાડવાનું કામ આર્બન રોબોટ કરવામાં આવે છે. તે આ સ્ટાર્લિંગ લગાડેલું વ્યક્તિ ખૂબ જ તજજ્ઞ, હોશિયાર અને શક્તિશાળી હોય છે. આ લિંકની મદદથી માણસનું શરીર પેરેલાઇઝ હોય તો પેરેલાઇઝ થયેલા શરીરમાં આ લિંક લગાડી બીજું શરીર આસાનીથી ચાલુ કરી શકાય છે. આ લિંકની મદદથી અંધ વ્યક્તિઓને એક ખાસ પ્રકારના ચશ્મા આપવામાં આવે છે. તે RGB, રેડ, ગ્રીન અને બ્લુની મદદથી 1 કરોડથી પણ વધારે કલરોને ઓળખી શકે છે. આ સ્ટારલિંકની મદદથી અંધ વ્યક્તિઓને અને પેરેલાઇઝ વ્યક્તિઓને વરદાનરૂપ સાબિત થાય છે. હવે વધુ પડતી AIની શરૂઆત છે. તેની સામે ટકવા માટે આપણે પણ AI જેવું બનવું ફરજિયાત છે. બસ આવા જ વિચારો અમે દર અઠવાડિયે અટલ અનુસાર કૃતિઓ બનાવતા રહીએ છીએ. અમારા માર્ગદર્શક શ્રી નિમેશ વડુ સાહેબ અને અમે વિદ્યાર્થીઓ મળીને 100થી પણ વધારે કૃતિઓને
બનાવી છે. તમારા અનુકૂળતા સમય અનુસાર તમે અમારી આ અટલ લેબની મુલાકાત લઈ શકો છો. અસ્તુ.